એ વાયગા હાડા હા તમે ભાઈ બંધ ઉભો ખાસ એના હાથમાં લાકડાનો બંગલો કેમ છે કેમ જલ્દી બોલાવો છો આજે બંગલામાં પૈસા બનાવવાના છે ને એટલે બંગલામાં પૈસા બનાવવાના એટલે ભોળા દાદાને છેતરવાના ભોળા દાદા કેવી રીતે છેતરશું અહીં બે પ્લાન છે અહીંયા આવો લ્યો હા એમ થાય લ્યો અને આ કેટલામાં વેચશો બંગલો 6 લાખ તો ભોળા દાદા 6 લાખનો બંગલો લે પ્લાન હોય તો લે જ ને હા પ્લાન હોય તો લે હોય તો જાઉં હા તમે જાઓ ભોળા દાદાની વાડી હોય તો સારું મારો માણસ રસોઈ બનાવી જો છે હમણાં પાછળ રસોઈ બનીને આવે ને એટલે ખાઈ લઉં છે રસોઈ બને લેવો એ ના આયા સતી ચિંતા નો લાવ્યો ઓય બાબા ઊંધા કામ કરતો હોય ને એ હવે નહીં કરું એ હારું ભોળા દાદાની બંગલો લે તો હારું હું થયું ઓય બાપા ઊભો થા એ હારું મારી જેલમાં છે ને 6 લાખનો બંગલો છે તમે કહેતા હોય તો નોંધાઈ દઉં હા દે દે મેં તો 6 લાખ રૂપિયા જોઈએ મને આપો ને આલે આ તો હમણાં નોંધાઈ આવું હો નાની વિડિયો ઠીક હાલો ભમરાભાઈ પાસેથી બંગલો તો લેતા આવું બકુલભાઈ ને એ હબ આવે તો હારું હા ભોળા દાદાને બંગલો વેચાવા આવ્યો છે અને મને 6 લાખ રૂપિયા આપી દીધા લ્યો 3 લાખ તમારા લ્યો હાલો એને વેચવા જાય વેચવા જઈ પણ જો કે અહીંયા આપણને કરે ને તો આપણે સીધા ભાગવાનું છે બરાબર હા હાલો સાહેબ અને તમે ચાડ્યા છો એટલે હરખું ભાગજો હા ભોળા દાદા બંગલો આવી ગયો તમારો લ્યો જો લાવ્યો ને બંગલો એલા આવશે બંગલો ભોળા દાદાના માણસ આ શું છે બંગલો જો બંગલો તો છે હું તો આ જ બંગલો કહેતો હતો તમને અને આ તો ઘર છે આ બંગલો જ છે એમાં ખોટો બંગલો આપો ભાગો ભમરાભાઈ